તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે અમારા નવા વ્લોગની અંદર. તો આપણે નાઈ ધોઈને થઈ જશે તૈયાર ને હવે જવાનું છે આપણે મેડિકલ. પછી આપણે પહોંચી જાય મેડિકલ દવાનો કાઢી નાખ્યો ઓર્ડર ને વિપો લખતો ઓર્ડર ને પછી આપણે ઓર્ડર લઈને નીકળી જાય બાઇક કોટો ફૂજી જેવું પલટેના લઈને મૂન વિપલો હાલવા માટે થોડા બહાર. પછી વચમાં આવી ગયો આપણું ગોમ એટલે કે દુગ્રહણ. પછી આપણે નીકળી જાય દુગ્રહણથી આગળ પછી આપણે પહોંચી જાય ઉમરી આવી ગયું. પછી રેલવેનું કરનાળ પછી મૂન વિપલો નીકળી જાય ફૂજી જેવું પલટેના ઘા. પછી વચમાં આવી ગયું મસ્ત મજાનું લોકેશન. હા, એક નંબર બંગલો દેખાતો હતો. હજી તો બનતો હતો. પછી આવી જાય આપણે બનાસવાળા મસ્ત મજાનું આવી ગયું લોકેશન, નદીવાળું વ્યૂ આવતું હતું પાછું એક નંબર. પછી આપણે પહોંચી જાય કંબઈ પાછા તૂટી જાય ફૂજી જેવું પલટી લઈને નીકળી જાય આપણે ચોકડીની બહાર એટલે કે કોટો. પછી આગળ આવી ગયું રોનેલ ગોમ ને રોનેલથી નીકળી જાય થોડા આપણે આગળ. પછી આપણે નોંચી કેનાલની સાઈડમાં આપણે નીકળવા લોકેશન આવતું બાકી એક નંબર બાકી વ્યૂ આવતું હતું મસ્ત. પહેરી નાખે મેં પણ ચશ્મો પડતા તો ઓખમાં જનાવર. પાછા આમ બે પણ જનાવરથી કમ નહીં પાતા ઉવે. પછી નીકળી જાય આગળ ને આગળ પડતું હતું પોણી પાછું કેવું દેખાતું હતું પોણી. પછી આગળ ક્યાં બોલો તું પાછું હું તો લાગતો ડાકુ જેવો છે. પછી હાઈવે તો મસ્ત. ને પછી આપણે ફૂજી જેવું પલટીને દબાઈને બે જાય સીધા આપણે આવી જાય આપણા ગોમના મંદિર એટલે કે આપણે રોમાપીર યાદ હતી બીજ એટલે આપણે આવી જાય દર્શન કરવા માટે રોમાપીરને. પછી આવી જાય મંદિરની અંદર ને પછી આપણે કરી નાખ્યા આપણે દર્શન.